ऑल इंडिया टाइम। नमस्कार दर्शक मित्रों, देडियापाड़ा विधानसभाની જનતાએ દેડિયાપાડા બિરસા મુંડા ચોક ખાતે ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીતની શુભેચ્છા પાઠવી। રિપોર્ટ નર્મદા જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ સોલંકી। આજની ઇતિહાસ જીત અને ગોપાલ ઇટાલિયા વિસાવદર મહેસાણા અને જુનાગઢ ગ્રામ્ય આજની જીત આ ભારત દેશમાં લોકશાહીમાં લોક અધિકાર માટે જેનો ખેડૂતનો અવાજ બનતા મારા પરમ મિત્રો અને આ વિસ્તારના મારા ધારાસભ્ય શ્રી સૈતર વચાવા સાહેબ શ્રીએ ખૂબ તન મહેનત અને લોકો સુધી નાના માણસો, વંચિત, શોષિત, બેરોજગાર ખેડૂતો એનો અવાજ અને બુલંદ બનીને ખરેખર સત્ય હંમેશા વિજય થાય છે તે રીતે તમામ લોકો સુધી પહોંચીને ગોપાલ ઇટાલિયા સાહેબે જેનો વિજય થયો છે એના અમે ડેડિયાપાડા 149 વિધાનસભાના આજે ડેડિયાપાડામાં અમે એમનો જીતની ખૂબ લાગણી અને અનુભવીએ છીએ અને ખૂબ ખૂબ આભાર તમામ જુનાગઢ, વિસાવદર અને ગ્રામ્ય વિસ્તારના તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ કે ખરેખર આ દેશની લોકશાહીમાં જેને બચાવવા માટે લોકોના હિત માટે જો કામ કરતા ચેતરભાઈ વસાવા એવા અવાજ બુલંદ અવાજ કરીને આ દેશને અવાજ બનીને શોષણ વંચિતો માટે જો ખેડૂતો માટે જો લડતા હોય એવા અમારા આ ગુજરાત માટે નહીં આખા દેશ માટે જો અમારે રાષ્ટ્રીય હિત માટે જો કામ કર્યું હોય તો તેવા લોકોને જો અમે ત્યાંના અભિનંદન આપીએ છીએ, બે હાથ જોડીએ છીએ, ત્રીજું માથું નમાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ કે આવા સત્ય લોકોને જો જીતી લાવશો, ખેડૂતો માટે જો તમે અવાજ બની જો આગળ લઈ આવશો એના માટે હર હંમેશા અમે આમ આદમી પાર્ટી તરીકે કેમ આવ્યા છે, અમે નાના માણસોના લોકોના અવાજને સમર્થન આપીએ અને શિક્ષણ લોકો આજે પેપર ફૂટે છે, ખાતર નથી સમયે એવા અને ખેડૂતોના જે ટેકાના ભાવમાં નથી આપી શકતા એવામાં અવાજ ઉઠાવતા ગોપાલ ઇટાલિયા સાહેબને અભિનંદન આપીએ છીએ અને આ દેશને ખરેખર અમે માનીએ છીએ કે આવા લોકોને જે ત્યાંના લોકોએ જે મત આપીને મત અધિકાર જે આપ્યા છે, મત અધિકાર આપ્યા છે એને અભિનંદન આપીએ છીએ। વેલકમ વેલકમ, થેન્ક યુ। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। गोपाल भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत देश में जय गोपाल, गुजरात में जय गोपाल। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલજી તેમજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવીજી, મનોજ સોરઠિયાજી તેમજ અમારા લોકલાડીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં જે વિસાવદરની પેટા ચૂંટણીમાં આજે જે પરિણામ આવ્યું છે એ ખૂબ જ ગુજરાત માટે અને તમામ આખા દેશ માટે એક સંદેશ કે લોકો દબાયેલા અવાજને જે ઉચકવા માટેની જે કોશિશ ગોપાલભાઈ વર્ષોથી કરી રહ્યા હતા એનું પરિણામ આજે મળ્યું છે અને વિસાવદરની જે સામાન્ય જનતા છે, જે ખેડૂતો છે, ખેત મજૂરો છે, વેપારીઓ છે, નાના નાના દુકાનદારો છે, એ લોકોએ જે ભરોસો મૂકીને ગોપાલભાઈને આજે વિસાવદરની પેટા ચૂંટણીમાં એમને જીત અપાવી છે એ બદલ વિસાવદરની જનતાને પણ અમે નમન કરીએ છીએ
અને સાથે સાથે ગોપાલભાઈને પણ અમે અભિનંદન આપીએ છીએ કે તમે એક સામાન્ય માણસનો અવાજ બની વિધાનસભામાં તમે હવે ચૈતરભાઈની અને ગોપાલભાઈની જોડી બની અને આખા ગુજરાતને તમે પ્રશ્નોની વાચા આપશો એવું અમે માનીએ છીએ અને સ્પષ્ટપણે માનીએ છીએ કે હવે આ ભાજપ સરકાર ક્યાંક તો ગભરાઈ ગઈ છે કે ચૈતરભાઈ તો હતા જ, હવે ગોપાલભાઈ પણ આ વિધાનસભામાં આવી ગયા છે, જેથી હવે એમના કપરા ચઢાણ હવે ચાલુ થયા છે ભાજપ સરકારના. ભલે 5 છે 162ને પણ અમે નથી ચાલવા દેવાના. એ અમારી આમ આદમી પાર્ટીની તમામ જનતાની, તમામ લોકોની આ જીત છે. એ બદલ અમે વિસાવદર જનતાની, તેમજ તમામ ગુજરાતના લોકોની અને તેમજ સુરતના જે રત્ન કલાકારો છે એમને પણ અમે અભિનંદન આપીએ છીએ.